અને વિશેષનો તિરોભાવ કેમ થાય ઈ ગાથા 15માં લીધું. હવે ઈ જ ગાથાને વધારે આચાર્યએ શ્લોક દ્વારા 14મા શ્લોક દ્વારા સમજાવ્યું છે. ને ન્યા અતિન્દ્રિય જ્ઞાન અને ઇન્દ્રિય જ્ઞાનની ભિન્નતા ઈ જે આ શું થાય છે, વર્તમાન જ્ઞાન પર્યાયનું માઇક્રો ડિસેક્શન થઈ રહ્યું છે કે જ્યારે શ્રદ્ધામાં જીવ આવ્યો, શ્રદ્ધાન થયું કે હું આવો છું, 5 ભાવોના જે વિશેષણો વગરનો રહિત એવો હું છું, જે ભાવ છે ઈ ભાવ હવે જ્ઞાનમાં ઈ કેવી રીતે જણાય છે, ઈ જ્ઞાનની આખી વ્યવસ્થા બતાવે છે. એટલે જ્ઞાનની પર્યાયનું થોડું આપણે માઇક્રો ડિસેક્શન કરીએ છીએ. એટલે ઓલું એનેટોમિકલ ડિસેક્શન થયું કે દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવ જુદા. હવે ફિઝિયોલોજીકલી જ્ઞાનની પર્યાયમાં શું થઈ રહ્યું છે એ જણાવવા માટે આ 14મો કળશ છે અને ખૂબ જ સુંદર છે અને આપણા માટે બહુ જ ઉપયોગી છે. એટલે હવે આજે તો બીજા કોઈને બી પોઈન્ટ કહેવા હોય તો જરૂર કહેજો, પણ the way I noted few points were કે જો પહેલા આપણને જ્ઞાન કળા કેમ ખીલવી એ સમજાવી દીધું કે સામાન્યનો આવિર્ભાવ અને વિશેષનો તિરોભાવ કેમ થાય. આઈ થિંક એ શાક ને મીઠાના દાખલાથી એકદમ સમજાઈ ગયું. હવે છે ને રિવર્સમાં જાય છે કે ખારાશ છે એટલે મીઠાની કાંકરી જે છે એ ખારાશનું લક્ષણ છે ત્યારે જ ખબર પડે છે કે આ મીઠાની કાંકરી છે. એટલે ઉપયોગ લક્ષણથી લક્ષને પકડે આવે છે હવે અહીંયા. એટલે જે આજે અરુણજીએ પણ લીધેલો ને 55મો બોલ કે જે લક્ષણ લક્ષને સિદ્ધ કરે છે, એ વાત હવે 14મા કળશમાં આવે છે. એટલે આપણા માટે તો રાઈટના વર્તમાન જ્ઞાન પર્યાય ઇઝ ઓનલી ઇન્સ્ટ્રુમેન્ટ વી હેવ ઇન અવર હેન્ડ્સ. સો ઈ વર્તમાન જ્ઞાન પર્યાયને આપણે કેમ ઉપયોગ કરવો, એટલે એના 2 ભાગ છે, સામાન્ય ભાગ ને વિશેષાત્મક ભાગ. ઈ સામાન્ય ભાગ જે છે એને અહીંયા આગળ આચાર્યનું કેન્દ્ર બિંદુ ત્યાં છે કે તું એને પકડ. જો સામાન્ય ઉપયોગ પકડાઈ જશે તો એમાં દ્રવ્ય છે જ, દ્રવ્ય તરબોળ છે, એમાં ઈ ચૈતન્ય સામાન્ય જ્ઞાન ઉપયોગ બી ચૈતન્ય છે, ચેતન છે, અને દ્રવ્ય પણ ચૈતન્ય છે, બંનેના ભાવ મળતા છે એટલે ઈ ત્યાં અભેદ થઈ શકે છે. એટલે આ જે અભેદ થવાની જે વાત આવે છે ને ઈ that is the time ખરેખર સમ્યક દર્શન થયું. એટલે ઈ સમ્યક જ્ઞાન પૂર્વક સમ્યક દર્શન થાય એની અહીંયા આગળ મહત્તા બતાવે છે અને કેવી રીતે હાઉ એક્ઝેક્ટલી ઇટ વર્ક્સ એ બહુ જ સુંદર રીતે સ્પષ્ટીકરણ કર્યું ને ભાઈશ્રીએ સરસ રીતે સમજાવ્યું. એટલે આજે છે ને પંડિતજી અરુણજીએ પણ એક સરસ વાત કરેલી કે છદ્મસ્તને લક્ષણ દ્વારા લક્ષ્ય જણાય. સી કેવળીને લક્ષણની જરૂર નથી, છદ્મસ્તને લક્ષણ દ્વારા લક્ષ્ય જણાય. હવે એટલે આપણે તો હજી જ્ઞાની નથી થયા, અજ્ઞાની છીએ, તો આપણે તો આપણા માટે લક્ષણ શું છે એ જ્ઞાન ઉપયોગને ઉભો કરી ને લક્ષ્ય તરફ જવાની વાત છે. એટલે અહીંયા આગળ આ 15મી ગાથામાં એ જ વાત છે કે જ્ઞાન ઉપયોગથી આપણે લક્ષણથી લક્ષ્યને કેમ પકડવું એ સમજાવે છે અહીંયા આગળ. હવે જો અને આજે તો અરુણજીએ પણ વાત કરી કે સૂર્યના ઉદયને જોવો હોય તો આંખ ખુલ્લી રાખવી પડે. આંખ બંધ હશે તો સૂર્યનો ઉદય નહીં દેખાય, હશે તો પણ નહીં દેખાય. એવી રીતે જ્ઞાયક છે ખરો, જ્ઞાન છે ખરું, પણ આપણી આંખ બંધ છે, આપણી આંખ એ તરફ નથી ગઈ, એટલા માટે આપણને હોવા છતાં નથી દેખાતો. એટલે 17-18 ગાથાનો ભાવ કે સામાન્ય ઉપયોગમાં તને જણાઈ તો રહ્યો છે પણ તારું લક્ષ્ય ત્યાં નથી એટલે નથી જણાતું. એટલે આંખ ખોલવાની વાત છે. એ બહુ સુંદર અરુણજી આજે એક પોઈન્ટ લીધેલો. એટલે આજે બીજી બી એક વાત કરી ને ભાઈશ્રીએ બ્રહ્મચારીના દાખલાની આપણે વાત થઈ હતી, કૃષ્ણના ને એના ગુરુના લાસ્ટ ટાઈમ બધાને યાદ જ હશે. એટલે બ્રહ્મચારી 96,000 રાણીઓ છે ચક્રવર્તીને, પણ ચામડાને અડતો નથી. ચામડાને અડતો નથી, એની તરફનો જે કસાઈ છે એને ભોગવતો નથી. એ વાત તો આપણે ભાઈશ્રી આજે નિર્જરાધિકારનો 193મી ગાથાથી સમજાવ્યું કે ઈ રાગ ને ભોગવતો નથી. એ કેવી રીતે? એટલે આહાર, એ જે જ્ઞાની દેખાય છે બહાર આહાર કરતો, પણ ખરેખર એ આહારને ભોગવતો નથી. એ કેટલી બધી કોન્ટ્રાડિક્ટરી વાત છે, પણ એ કેટલી બધી સરળ રીતે સમજાવ્યું કે એ કેમ આહારને ભોગવતો નથી. કારણ કે એનું જ્ઞેય, ઇન્દ્રિય જ્ઞાન અને ભાવેન્દ્રિય જ્ઞાન તો એના માટે જ્ઞેય છે,
એનું જ્ઞેય તો આત્મા છે. ઇન્દ્રિય જ્ઞાન એનું જ્ઞેય નથી, ભાવેન્દ્રિય એનું જ્ઞેય નથી. એ વાત આપણે બી જો રોજની ખાતા પીતા બધી ક્રિયાઓમાં વિચારીએ કે આપણું આ ભાવેન્દ્રિય જ્ઞાન જ્ઞેય છે, એ જ્ઞેય મારું જ્ઞેય નથી. મારું જ્ઞેય તો મારા સામાન્ય જ્ઞાન, મારો ઉપયોગ, મારું એમાં જે જ્ઞાન આત્મા જણાઈ રહ્યો છે એ મારું જ્ઞેય છે. એટલે એ સ્વજ્ઞેય તરફ જો આપણે વારંવાર કરીએ તો અભ્યાસ કરીએ તો થઈ શકે એવું છે. દેટ ઇઝ વોટ ભાઈ પ્રેરણા આપતા હતા કે આ જ્ઞાનીની વાત જાણીએ તો એને તો છે ને ખરેખર આહારની ઈચ્છા થઈ છે એ પણ એના માટે જ્ઞેય છે. એટલે ઈચ્છાને તો એ ભોગવતો જ નથી, તો આહારને ક્યાંથી ભોગવે? તો પછી બીજી તો બધી વાત ક્યાં જ રહી, બીજા બધા 96 રાણીઓ ને વગેરે 96,000 રાણીઓ. એટલે ખરેખર આ જે સામાન્ય ઉપયોગને આપણે ઊભો કરવો છે ને એના પ્રત્યે જ આખી આ 14મો કળશ છે. અને બહુ જ અતિ સુંદર, વેરી લાઈક આપણને બેસી જાય એવી વાત છે. એકદમ ખરેખર ભાઈશ્રીએ તો ખૂબ સુંદર સમજાવ્યું છે. એટલે એ જે જ્ઞાની જે એકાકાર જ્ઞાનનો સ્વાદ લે છે, એટલે વર્તમાન જ્ઞાન પર્યાયમાં સામાન્ય અને વિશેષમાં એટલે અનેકાકાર થતા જાય છે, વિશેષના અનેકાકારો થતા જાય છે. એ વખતે પણ સામાન્ય જ્ઞાન તો એકાકાર છે. એટલે જેવું દ્રવ્ય એક રૂપ જ્ઞાનમય છે એવો જ સામાન્ય ઉપયોગ એક રૂપ જ્ઞાનમય છે. એટલે આ બે મળતા ભાવ થયા ને, એ બે મળતા ભાવ થયા એટલે અભેદ થવું બહુ સહેલું પડે. એને ઈ અભેદ થયો ત્યાં એને ઇટ્સ લાઈક ફૂટબોલ ટચ ધ ગ્રાઉન્ડ, હી ગોટ ઇટ કે આ જ હું છું, એવી રીતે એને સમ્યક દર્શન થઈ ગયું. એટલે આ સમ્યક દર્શન થવાની વિધિ આખી અહીંયા આગળ સ્પષ્ટ કરી છે. હવે ગાથા 193 નો તો ભાઈશ્રીએ સરસ રેફરન્સ આપીને કે ભોગવનાર બીજો છે અને જાણનાર બીજો છે. એટલે ભોગવનાર બીજો મીન્સ ભોગવનાર બીજો એટલે ઇન્દ્રિય જ્ઞાન ને ભાવેન્દ્રિય જ્ઞાન ભોગવે છે, અને ખરેખર જાણનાર તો એનું જે સામાન્ય ઉપયોગમાં જે જ્ઞાયક જણાયો દેટ ઇઝ જાણનાર, તે હું એ વાત સ્પષ્ટ કરી. બીજા કોઈને કાંઈ કેવું હોય તો કહેજો. એટલે અહીંયા આગળ એક છે ને એક પોઈન્ટ સરસ આવેલો કે ઇન્દ્રિય જ્ઞાન રાગ મિશ્રિત છે અને અતિ ઇન્દ્રિય જ્ઞાન રાગ રહિત છે. એટલે ત્યાં શું થયું, અતિ ઇન્દ્રિય જ્ઞાન એટલે સામાન્ય જ્ઞાન, ને સામાન્ય જ્ઞાન અવિનાભાવી છે આત્મા સાથે, રાઈટ? જ્ઞાન ને આનંદ અવિનાભાવી છે. એટલા માટે જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાનમાં રાગ છે એટલે દુઃખ છે, અને જ્યારે અતિ ઇન્દ્રિય જ્ઞાનમાં જ્ઞાન છે એ અવિનાભાવી છે સુખ સાથે, એટલા માટે સુખ છે. એટલે દેટ ઓલ્સો લોજિકલી મેક સેન્સ કે અતિન્દ્રિય જ્ઞાન કેવી રીતે સુખને ભોગવે છે અથવા તો સુખ સાથે અવિનાભાવી છે. હવે જો બીજા કોઈને કાંઈ કહેવું હોય તો ભાઈશ્રી. उषाबेन एक लालचंद भाई ने कहा कि भावेंद्रिय का ज्ञान भी इंद्रिय ज्ञान है, ये तो भावेंद्रिय तो आत्मा के प्रदेश हैं जी, तो वो कैसे कहा हमने कि इंद्रिय वही बात है ना, यहाँ वही बात है. जो भावेंद्रिय है ना वो है तो आत्मा के प्रदेश. वो अपन निर्जरा का जो पहला है ना 181 गाथा का गाथा कि वहां बताए ना प्रदेश की भिन्नता, वहां ઉપયોગમાં ઉપયોગ છે. એ રીતે જો ભાવેન્દ્રિય જ્ઞાન છે એના પ્રદેશો ભિન્ન છે અને અતિન્દ્રિય જ્ઞાનના પ્રદેશો ભિન્ન છે. એ 181 ગાથામાં સ્પષ્ટ કરેલું. એવી જ વાત અહીંયા આગળ છે કે અતિન્દ્રિય જ્ઞાનના પ્રદેશો ભિન્ન છે એટલે તો ભિન્ન પડી શકે છે. કારણ કે જો અતિન્દ્રિય જ્ઞાનનું લક્ષણ અને ઇન્દ્રિય જ્ઞાનનું લક્ષણ આપણે એ રીતે પણ જોઈએ ને તો ઇન્દ્રિય જ્ઞાનનું લક્ષણ જે રાગ મિશ્રિત થઈ જાય છે એ ઇન્દ્રિય જ્ઞાનનું નેચર છે. બાય નેચર જો ઇન્દ્રિય જ્ઞાનને કરવા જઈએ તો આપણે લાઈક નિયમથી પરનું લક્ષ્ય થશે ને પરનું લક્ષ્ય થતા નિયમથી રાગ ઉત્પન્ન થશે અને રાગ ઇઝ ઇક્વલ ટુ દુઃખ. એટલે ઇન્દ્રિય જ્ઞાન ને ભાવેન્દ્રિય જ્ઞાનના જે પ્રદેશો ખરેખર આત્માની જ પર્યાય છે, પણ એના પ્રદેશો અને આપણા અતિન્દ્રિય જ્ઞાનના પ્રદેશોની આપણે જો ભિન્નતાનો સ્વીકાર થઈ જાય ને, ભલે અસંખ્ય પ્રદેશીમાં બધું એક પ્રદેશમાં છે પણ એ જે ભિન્નતાના પ્રદેશો જે ભિન્નતા દેખાઈ જાય ને, એ જણાઈ જાય ને, એનો સ્વીકાર થાય ને તો અતિન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાનથી ભેગા છૂટા પડવું સહેલું પડે. એટલા માટે ત્યાં 181 ગાથાને ઘણી વખત ગુરુદેવ બી આપે છે રેફરન્સ કે ઇટ્સ વેરી યુઝફુલ પોઈન્ટ ઓવર ધેર કે એક જ ક્ષેત્રમાં હોવા છતાં અતિન્દ્રિય જ્ઞાન ને ઇન્દ્રિય જ્ઞાન જુદા છે. બરાબર? હા.
और यहाँ तो ज्यादा 14 कलश में तो बहुत ही अच्छा स्पष्टीकरण आया है उसका, और नेक्स्ट प्रवचन में तो बहुत ही बढ़िया आएगा। अच्छा। तो वो जो अतीन्द्रिय ज्ञान है ना, उसका दूसरा पॉइंट क्या है कि वो एकाकार है, और इंद्रिय ज्ञान हमेशा अनेकाकार है। अपना ज्ञायक स्वभाव एक रूप है, एकाकार है। सो दोनों का मिलान हो जाता है ना, वो मिलान होता है ना, दैट पॉइंट इज वेरी यूजफुल, कि वो मिलान हो गया है ना, इसीलिए वो तन्मय होना सरल हो जाता है, और इसीलिए उसको पकड़ना भी सरल हो जाता है। मेरी मेरी आप बोलना कुछ, कमलेश जी, और किसी को भी बोलना है हाँ, बहुत तो अच्छा। मुझे ये ऐसे इम्पोर्टेंट पॉइंट लगे, वो मैंने बताए। तो सबसे बड़ी बात ये कही भाई जी ने कि हम्म। आत्मानुभव भी जिन शासन है, ये मेन पॉइंट है। आत्मानुभव ये जिन शासन है। शरीर इंद्रिय ज्ञान से जाना जाता है, आत्मज्ञान से नहीं। शरीर का जो ज्ञान होता है वो इंद्रिय ज्ञान से होता है, आत्मज्ञान से नहीं। स्वसंवेदन ज्ञान से आत्मा जाना जाता है, माने स्वसंवेदन प्रत्यक्ष है। आचार्य अमृत चंद्र देव के कलश में भी स्वानुभविक गम्य महिमा, तो स्वसंवेदन ज्ञान से आत्मा जनाए छे। इसमें भाई जी ने एक बात ली थी, स्वसंवेदन में स्वचतुष्टय, माने स्वद्रव्य, स्वक्षेत्र, स्वकाल और स्वभाव। मैंने इसमें परावलंबन की रंच मात्र भी अपेक्षा नहीं है, मैंने सारा काम सेल्फ डिपेंड है। और एक महत्वपूर्ण बात न्याय की भाषा का प्रयोग किया था भाई जी ने कि ज्ञान आत्मा और आत्मा ज्ञान ये अनन्य है। इसको न्याय की भाषा में प्रयोग करें तो ज्ञान का आत्मा के साथ अविनाभावी पना है, एक मेक पना है, तादात्म्य पना है। जहाँ जहाँ ज्ञान वहाँ वहाँ आत्मा, जहाँ जहाँ आत्मा नहीं वहाँ वहाँ ज्ञान नहीं। माने तीनों काल विषय, ज्ञान बिना आत्मा नहीं और आत्मा बिना ज्ञान नहीं। इस तरह लक्षण के द्वारा अनंत वैभव संपन्न अपने स्वभाव की परख होती है। स्वसंवेदन माने अपना स्वभाव अनुभव में आता है। एक बात और भाई जी ने ली है कि राग और राग को जानने वाला इंद्रिय ज्ञान से आत्मा नहीं जाना जाता है। राग और राग को जानने वाला इंद्रिय ज्ञान, इनसे आत्मा नहीं जाना जाता है। और फिर कलश की बात चल रही थी, 14 नंबर कलश की बात भी बहुत अच्छी थी कि ज्ञान में ज्ञायक जनाए छे। राग इंद्रिय ज्ञान, पुण्य पाप के भाव, इनसे भिन्न जो ज्ञान दर्शन चारित्र के भाव हैं, उनमें आत्मा जानने में आता है। माने राग और भाव इंद्रिय से भिन्न अपना ज्ञान के द्वारा स्वभाव जानने में आता है। ये बात आचार्य देव के शब्दों में भी भाई जी ने स्पष्ट की थी कि जो तेज सदा काल चैतन्य के परिणमन से परिपूर्ण है। इसमें भाई जी ने बहुत अच्छा स्पष्ट किया था कि चैतन्य के परिणमन से परिपूर्ण है, उसमें राग इंद्रिय ज्ञान की अपेक्षा नहीं है। इसमें नमक का क्षार का उदाहरण एग्जाम्पल भी दिया था कि जो क्षार पन्ना है वो नमक और क्षार, इन दोनों का एक मेक पन्ना है। चाहे भले उसे साग में डाला जाए तो भी नमक तो नमक ही है, वो साग के साथ किसी अन्य के साथ तादात्म्य नहीं होता है। ऐसे ज्ञान का जो तादात्म्य पन्ना है, ज्ञान का जो परिणमन है, वो स्वभाव रूपी ही है। वो पर के साथ एक मेक और तादात्म्य पन्ना नहीं होता है। इस तरह राग और भाव इंद्रिय से भिन्न अपने स्वभाव का अनुभव होता है। ये बात भाई जी ने विशेष ली है, विशेष और आप विचार करें। हाँ जी, बीजा कोई ने कई कहबो હોય तो वहां मुझे एक वो याद आया था, वो नाटक समय सार की बात आती है ना, कि वो मोक्ष स्वरूपी आत्मा ज्ञान गम्य निर्धार,
वहाँ इन ज्ञान कला प्रकाश सो सहज मोक्ष पद होय, माने ये ज्ञान गम्य आत्मा अति इंद्रिय ज्ञान से ही गम्य है, और किसी से वो इंद्रिय ज्ञान से तो नहीं होगा, पर से भी नहीं होगा, शुभ भावों से नहीं होगा। वही बात यहाँ बताने मांगते हैं कि अति इंद्रिय જ્ઞાન જ ખરેખર જ્ઞાન છે, અને એનાથી જ આત્મા પકડાશે, તારી પાસે બીજો કોઈ સાધન નથી ને બીજો કોઈ માર્ગ પણ નથી. એટલે આ અતિઇન્દ્રિય જ્ઞાનને કેમ પકડવું, એ આ સામાન્ય ઉપયોગથી એને કેમ પકડવું, એ વધુ સ્પષ્ટીકરણ નેક્સ્ટ ટાઈમ આવશે. અને આજે ભાઈશ્રીએ એક વધુ વાત કહી કળશ 14ની કે અપરિણામીને પકડવો હોય ને તો તારે પરિણામી થવું પડે. પરિણામી જે થશે એ જ અપરિણામીને પકડી શકશે. હવે એ વાત બહુ સુંદર રીતે નેક્સ્ટ ટાઈમમાં સમજાવાશે. પણ એ અપરિણામી એક દ્રવ્ય અને પરિણામી દ્રવ્ય એટલે ગાથા 2. ગાથા 2 નું જે દ્રવ્ય ટકતું ને પરિણામતું છે, એ પ્રિન્સિપલ લઈને આપણે ત્યાં વધારે સમજાશે કે પરિણામતું દ્રવ્ય એ એક દ્રવ્ય અને આપણું જે ત્રિકાળી દ્રવ્ય એ એક બીજું દ્રવ્ય. એટલે 2 દ્રવ્ય જે છે એ 2 દ્રવ્ય માટે જો અપરિણામીને પકડવો હશે તારે તો તારે પરિણામી દ્રવ્ય થવું પડશે, ને પરિણામી દ્રવ્યમાં જે અપરિણામી જણાશે, વિચ ઇઝ જે નવું ક્ષણિક અભેદ ઊભું થશે, દેટ ઇઝ ધ ટાઈમ સમ્યક દર્શન થશે. એટલે એ આજે જરાક ભાઈએ શરૂઆત જ ટચ કરેલી. we will know more about it on next प्रवचन. થોડુંક વધારે વિશ્લેષણ થશે. और किसी को कुछ और कुछ बोलना है? બહુ સરસ સમજાવ્યું, વેરી નાઇસ. એટલે આ છે ને બહુ જ આપણા માટે મને એમ થાય કે એકદમ જે આધાર આધેયનો હવે આવ્યો ને, ઇટ ઇઝ લિટલ કોન્ટ્રાડિક્ટરી, રાઈટ? કે દ્રવ્યનો આધાર પર્યાય અને પર્યાયનો આધાર દ્રવ્ય. હવે એ પર્યાય આધાર છે ને દ્રવ્ય આધેય છે, એ કેવી રીતે, એ જરાક અટપટું લાગે, પણ એ વાત ખરેખર આપણા માટે કામની છે. સો આ બધું ભાઈશ્રીની દેણ છે, મારું આમાં કાંઈ નથી, પણ આ વસ્તુ સ્પષ્ટીકરણ ખૂબ જ સ્પષ્ટ રીતે થાય છે. કારણ કે જો સ્ટેપ વાઇઝ આચાર્ય પણ કેટલા સ્માર્ટ છે, કેટલી બધી આપણને હી નોઝ અવર સાયકોલોજી અને હી ઇઝ ગોઈંગ સ્ટેપ બાય સ્ટેપ. એટલે જો 12મી ગાથા સુધી તો જેને સંક્ષિપ્ત વૃત્તિવાળાને થઈ ગયું એને થઈ ગયું. હવે આપણા જેવા માટે આ 13મી ગાથાથી ખરેખર સમયસર શરૂ થાય છે, કારણ કે 9 તત્વોથી આપણને ઉપચારથી આપણે અભેદ રીતે પેલા સમજાવ્યું ને પછી 9 તત્વોથી ભિન્ન પાડ્યું 13મી ગાથામાં. એટલે હવે આપણે 9 તત્વોથી ભિન્ન પાડ્યા પછી દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ આપણે અંદર આવ્યા, અને અંદર આવીને આપણો આત્મા એ 5 વિશેષણોથી કેવો જુદો છે એ બતાવી, અને હવે 15મી ગાથામાં ખરેખર જ્ઞાનમાં આપણે એને કેમ પકડવો, એટલે સ્ટેપ બાય સ્ટેપ આચાર્ય આપણને લઈ જાય છે, અને ગુરુદેવ ને ભાઈશ્રી સરસ રીતે આપણને સમજાવે છે. સો આપણા માટે તો એમનો ઘણો ઉપકાર છે. ખૂબ ખૂબ વંદનો એમને. વેરી ટ્રુ. થેન્ક યુ. Yeah, thank you everybody for listening. અને કોઈને બી કાંઈ વધારે ઇનપુટ આપવી હોય તો પ્લીઝ go ahead. આપણી પાસે હજી 5 મિનિટ છે. પન્નાબેન जो आपने कहा, हाँ जी बोलिए. आपने अभी कहा कि ये 15th गाथा ही चल रहा है क्या? मतलब अभी समयसार जी के सुनना स्टार्ट किया है क्या यहाँ पे अपन लोगों ने? नहीं, हम लोगों ने क्या किया है, ये तो बहुत टाइम से चलता है. जो भाई श्री पूज्य लालचंद भाई के प्रवचनों है ना, वो समयसर की पहली गाथा से शुरू किए हैं. अबाउट टाइम हो गया है. अभी हम 15वीं गाथा पे आए हैं और अभी 14वां कलश पे आए हैं. अच्छा. उनके आगे के प्रवचन अगर आपको सुनना है ना तो आप आत्मधर्म.com में जाएंगे ना तो वहां मिल जाएगा. अगर नहीं, आई विल बी कंटिन्यूइंग. मतलब अभी ज्यादा तो नहीं हुआ है ना, मतलब 15 ही. हाँ बराबर है. आपने एक्चुअली ना, तो मतलब समझ में आएगा ना इफ आई. या समझ में आएगा, मगर आई थिंक इट विल हेल्प यू, क्योंकि भाई श्री के ने गाथा 9 और गाथा 10 के प्रवचन बहुत ही अद्भुत है. वहाँ इतना सुंदर स्पष्टीकरण है. इफ यू लाइक इट जस्ट मैसेज मी सेपरेटली, देन आई विल सेंड यू फ्रॉम 1 to up to 15 गाथा. और अनफॉर्चुनेटली क्या हुआ है,
एक घंटे के है क्या वो प्रवचन? हाँ 55 मिनट्स 45 to 55 मिनट्स के होते अच्छा, हैं। गुजराती ना, आई विल ट्राई बिकॉज फॉर मी ऑल्सो गुजराती इज काइंड ऑफ टफ टू अंडरस्टैंड एंड लिसन, हाँ बट आई विल गिव इट अ ट्राई. So but yes, I will send I you. think if you don't, I think there are some of them have been converted into Hindi, like subtitle Hindi. Okay, 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 okay. Some of हाँ, तो them, not मतलब all of them, but some I will they are try doing to. it right one by one. They are doing अच्छा, it all Hindi translation too. हाँ, okay, okay, okay. I will try to go through it, but otherwise from next, I was not feeling well. Now I hope I won't be sick again. So गाथा से अपन next we will be doing. Okay. हाँ ठीक है। हाँ और जैसे जैसे ना भाई श्री के हाँ, क्या हुआ है कि उस टाइम पे रिकॉर्डिंग जो हुआ था ना बराबर नहीं हुए थे, तो उन लोगों अभी क्या करते हैं उसकी साउंड क्वालिटी दे आर इम्प्रूविंग एवरी डे एंड अच्छा, ऑल्सो दे आर कन्वर्टिंग इनटू अच्छा, हिंदी अच्छा. एवरी डे। देयर इज अनदर टीम वर्किंग ऑन इट। Okay, मगर ये जो चलता है ना okay, वो, okay. हाँ भाई श्री के अनफॉर्चुनेटली उन्होंने पहले सिर्फ गाथा समय सर का पहले से पूरा राजकोट में लिया था, वो रिकॉर्डिंग नहीं हुआ है। मगर अभी जितने जितने भी मिलते हैं ना उसको वो लाइन सर करके जाते हैं कि 22 कथा तक तो बहुत ही सुंदर प्रवचन है, बाद में जैसे मिलते हैं ऐसे ऐसे बढ़ते जाएंगे उसमें। हाँ, 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 ठीक है. हाँ पर वी आर जस्ट एट द स्टार्टिंग पॉइंट ऑफ समय सार जी ना, मतलब आई हैवंट मिस्ड लॉट. अभी बिगिनिंग में ही है, तो आई कैन हाँ कंटिन्यू लिसनिंग. मगर ओके, मक्खन वाली थैंक यू. बात शुरू में ही है, वो जरूर पहले अच्छा, सुनना। हाँ अच्छा, अच्छा. हाँ Okay. बहुत I बहुत will ही try सुन। to go through it. I will हाँ send हाँ you message. Yes, I will ठीक try. है। From my side, Hindi, otherwise I will try to read. क्या? आई विल ट्राई टू. यहाँ पे कोई मिलता है ना हमें समय सर जी का, तो वही कोशिश कर धर्म पे कहीं अगर मिलते हैं समय सर जी हिंदी में, तो आई विल गो थ्रू पहले था फ्रॉम. हाँ आप हाँ मगर आत्मधर्म पे आप जाके देखो, आपको माल मिल जाएगा। मगर अगर सेंड हाँ, इट टू मी बिकॉज इट इज राइट. डिफिकल्ट, बिकॉज आत्मधर्म इज नॉट एज ऑर्गेनाइज्ड एज ओके. वितरागवानी। सेंड मी द मैसेज, हाँ, आई सेंड यस, यू द थैंक लिंक। यू, ओके थैंक यू. हाँ हाँ राइट, ठीक राइट. है ठीक या है। प्लीज, प्लीज, प्लीज. हाँ, हाँ थैंक यू सो हाँ मच. थैंक यू. हाँ यू वेलकम। अच्छा टाइम तो हो गया है अपना हो गया उषा है. जी। हाँ जी, हाँ जी. कमलेश भाई आप हैं? हाँ हाँ. मैं ये रिकॉर्डिंग बंद करता हूँ. हम्म.